हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी નું આપણી આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોમાં આપણે ગુજરાત યુનિવર્સિટીનું જે દિવ્યાંગ ઉમેદવારોનું જે 22 ફેબ્રુઆરી 2026 ના રોજ જે જુનિયર ક્લાર્કનું જે પેપર લેવાનું હતું તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનો પ્રયત્ન કરીશું। જે તમને આવનારી 14 માર્ચ 2026 ના રોજ જે જુનિયર ક્લાર્કની જે પરીક્ષા લેવાની છે 84 જગ્યા માટેની તેની માટે આ પેપર ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ પેપર તો તેને છેલ્લે સુધી જોવાનું આગળ રાખજો। અને આપણી જે આ ચેનલ તો તેની ઉપર ગુજરાત યુનિવર્સિટીનું જે જુનિયર ક્લાર્કની જે ભરતી રહે તો તેની માટે મોક ટેસ્ટ રહે તેની સિરીઝની શરૂઆત કરી છે। અને તેની માટેની જે મોક ટેસ્ટ એક રહે એ અપલોડ થઈ ગઈ હશે। અને જો તમે હજી સુધી તે મોક ટેસ્ટ ન આપી હોય તો તે મોક ટેસ્ટ આપવા માટેની લિંક રહે એ જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ તો ત્યાં આપેલી છે, તો ત્યાં જઈને મોક ટેસ્ટ આપી શકો છો। અને જેનો સોલ્યુશનનો વિડીયો તે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક છે, તો ત્યાં જઈને તેને પણ જોઈ લેવું। હવે આપણે પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ। અને જે આ પેપર તો તેની અંદર મુખ્યત્વે બે ભાષા તમને જોવા મળશે। જેની અંદર દરેક પ્રશ્ન ગુજરાતી અને અંગ્રેજી તે બંને ભાષામાં તમને જોવા મળશે। તો તેની અંદર પહેલો પ્રશ્ન કે 50 થી ઓછા અને 3 ના ગુણકમાં હોય એવી તમામ સંખ્યાઓનો સરવાળો એ કેટલો થાય? તો જે પહેલો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન બી એટલે કે જે 408 તે તેનો જવાબ બને છે। ત્યારબાદ બીજો પ્રશ્ન કે 104 નો વર્ગ પ્લસ 108 નો વર્ગ બરાબર શું થાય? તો તેનો જવાબ ઓપ્શન એ 22,480 તે તેનો જવાબ બને છે। માટે બીજો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન એ તે તેનો સાચો જવાબ છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે જો 1120 ના છેદમાં વર્ગમૂળની અંદર પી બરાબર 70 હોય તો પી બરાબર શું થાય? તો તેનો સાચો જવાબ ઓપ્શન સી 256 તે તેનો જવાબ બને છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન કે બે સંખ્યાઓનો ગુણોત્તર એ 3:8 છે। જો તેમની વચ્ચેનો તફાવત એ 115 હોય તો નાની સંખ્યા એ શું થશે? તો જે નાની સંખ્યા તો તે બરાબર 69 થશે। માટે જે ઓપ્શન સી 69 તે તેનો જવાબ બને છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે બે સંખ્યાઓનો ગુણોત્તર એ 2:3 છે। જો પહેલી સંખ્યામાંથી 2 બાદ કરવામાં આવે તથા બીજી સંખ્યામાં 4 ઉમેરવામાં આવે તો ગુણોત્તર એ 1:2 બને છે। તો આ સંખ્યાઓનો સરવાળો એ શું થાય? તો તે જે સંખ્યા તો તેમનો સરવાળો 40 થાય છે। માટે જે ઓપ્શન ડી 40 તે તેનો જવાબ બને છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે પ્રથમ 30 વાસ્તવિક સંખ્યાઓની સરેરાશ એ તમારે શોધવાની છે। તો પ્રથમ 30 વાસ્તવિક સંખ્યા તો તેમની સરેરાશ 15.5 થાય છે। માટે જે ઓપ્શન બી તે તેનો જવાબ બને છે। ત્યારબાદ સાતમો પ્રશ્ન કે એ અને બી ની ઉંમરનો ગુણોત્તર એ 4:7 છે। એ બી કરતા ઉંમરમાં 30 વર્ષ નાનો છે તો તેમની ઉંમરનો સરવાળો એ શું થશે? તો તેમની ઉંમરનો સરવાળો 110 થશે। માટે જે ઓપ્શન સી 110 તે તેનો જવાબ બને છે। ત્યારબાદ આઠમો પ્રશ્ન કે પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો એ 100 છે। 5 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર એ 2:1 હતો। તો 10 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર એ શું હશે? તો તેનો સાચો જવાબ ઓપ્શન એ 5:3 તે તેનો જવાબ બને છે। ત્યારબાદ નવમો પ્રશ્ન કે એક સંખ્યાના 20% બરાબર 20 થાય તો તે સંખ્યાના 120% બરાબર કેટલા થાય? તો તેનો સાચો જવાબ ઓપ્શન એ 120 તે તેનો જવાબ બને છે। માટે જે ઓપ્શન એ તે તેનો સાચો જવાબ છે। ત્યારબાદ દસમો પ્રશ્ન કે એક નોટબુકની કિંમતમાં 20% નો ઘટાડો કરવાથી તેનું વેચાણ 25% વધી જાય છે તો તેની આવકની ટકાવારીમાં કેટલો ફેરફાર થશે? તો તેની જે આવક રહે તો તેની અંદર કોઈ પણ ફેરફાર થશે નહીં। માટે જે ઓપ્શન ડી તે તેનો જવાબ બને છે। ત્યારબાદ 11મો પ્રશ્ન કે 16,000 રૂપિયામાં મોબાઈલ વેચતા 20% ખોટ ગઈ તો કુલ કેટલા રૂપિયા ખોટ ગઈ હોય? તો તેનો સાચો જવાબ ઓપ્શન બી 4,000 રૂપિયા તે તેનો જવાબ બને છે। ત્યારબાદ 12મો પ્રશ્ન કે એક રકમ 2 વર્ષમાં સાદા વ્યાજે 1,760 થાય છે અને 5 વર્ષમાં 2,000 થાય છે તો મુદ્દલ કેટલી હશે? તો તેનો સાચો જવાબ ઓપ્શન બી એટલે કે 1,600 રૂપિયા તે તેનો જવાબ બને છે। ત્યારબાદ
13મો પ્રશ્ન કે કેટલા રૂપિયાનું 2 વર્ષ માટે એ 12% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતા એ 36 રૂપિયા એ વધુ મળે, તો તેનો એ સાચો જવાબ એ ઓપ્શન ડી 2500 રૂપિયા તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે 40 મજૂરો એક કામ એ 28 દિવસમાં પૂરું કરે છે. જો એ કામ એ 35 દિવસમાં પૂરું કરવાનું હોય તો કેટલા મજૂરોનો એ તમારે કાપ મૂકવો જોઈએ? તો તેની અંદર જે ઓપ્શન એ 8 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે કિશન એક કામ એ 25 દિવસમાં પૂરું કરી શકે છે, જ્યારે કિશન અને સુનિલ સાથે એ જ કામ એ 15 દિવસમાં એ પૂરું કરે છે, તો સુનિલને એકલા તે કામ પૂરું કરતા એ કેટલા દિવસ લાગે? તો તેનો એ સાચો જવાબ એ ઓપ્શન સી 37.5 દિવસ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે એક ટ્રેન એ 42 કિમી પ્રતિ કલાકની ગતિએ જઈ રહી છે અને સતત આ જ ઝડપે જો 8 કલાક અને 15 મિનિટ ચાલે તો તેને એ કેટલું અંતર કાપ્યું છે? તો તેનો એ સાચો જવાબ એ ઓપ્શન સી 346.5 કિમી તેને અંતર કાપ્યું છે, માટે જે ઓપ્શન સી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે 150 મીટર લાંબી ટ્રેન 175 મીટર લાંબા પ્લેટફોર્મને એ 13 સેકન્ડમાં એ પસાર કરે છે, તો ટ્રેનની ઝડપ 1 કલાકમાં એ કેટલા કિલોમીટરની હશે? તો તેનો એ સાચો જવાબ એ ઓપ્શન બી 90 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે એક પાર્ટીમાં એ 16 વ્યક્તિઓ એ પરસ્પર હાથ મિલાવ્યો હોય તો કુલ હાથ મિલાવવાની સંખ્યા એ કેટલી થશે? તો તેનો એ સાચો જવાબ એ ઓપ્શન ડી 120 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે એક વર્તુળાકાર ટેબલની ફરતે એ 15 વ્યક્તિઓ એ બેઠી છે, તો તે પૈકી એ ચોક્કસ 2 વ્યક્તિઓ એ સાથે જ બેસે તેની સંભાવના એ કેટલી થશે? તો તેનો એ સાચો જવાબ એ ઓપ્શન બી 1/7 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે 15, 24, 32 અને 41માં કઈ સંખ્યા ઉમેરવામાં આવે તો તેની સરેરાશ એ 34 આવે, તો તેનો એ સાચો જવાબ એ ઓપ્શન ડી 58 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે આપેલ વિગતો પરથી એ પ્રશ્ન 21 થી 25ના જવાબ એ તમારે આપવાના છે. એટલે કે જે 21 અને 25 નંબર સુધીના એટલે કે જે 5 પ્રશ્નોના જવાબ એ તમને અહીં જે ફકરો તેના ઉપરથી આપવાના છે, જેની અંદર એ તે વાક્ય છે એક કુટુંબમાં એ 6 સભ્યો છે પી ક્યુ આર એસ ટી અને યુ અને તેમાં 2 દંપતી અને 2 વિદ્યાર્થી છે. ક્યુ એ ડોક્ટર છે તથા ટી નો પિતા છે, યુ એ આર ના દાદા છે, એસ એ ટી ની દાદી છે અને તે ગૃહિણી છે. કુટુંબમાં એક કોન્ટ્રાક્ટર અને એક નર્સ સ્ત્રી છે. તે આ જે ફકરો તો તેના ઉપરથી તમારે 5 એ જવાબ આપવાના છે. તેની અંદર 21મો પ્રશ્ન કે પી નો પતિ એ કોણ છે? તો જે પી તો તેને પતિ તેનો પતિ તો તે એ ક્યુ છે, માટે જે ઓપ્શન સી ક્યુ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે આર અને ટી વચ્ચે એ કેવો સંબંધ છે? તો જે આર અને ટી વચ્ચે એ નિશ્ચિતપણે કહી શકાય નહીં તેવો એ સંબંધ છે, માટે જે ઓપ્શન ડી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે યુ નો વ્યવસાય એ કયો છે? તો જે યુ તો તેનો વ્યવસાય એ કોન્ટ્રાક્ટર છે, માટે જે ઓપ્શન સી કોન્ટ્રાક્ટર તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે નીચે પૈકી એ દંપતી એ કોણ છે? તો જે દંપતી એ યુ એસ અને ક્યુ પી છે, માટે જે ઓપ્શન બી યુ એસ અને ક્યુ પી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે નીચે પૈકી કયું નિશ્ચિતપણે એ પુરુષ સભ્યોનું એ જૂથ છે? તો જે નિશ્ચિતપણે પુરુષ સભ્યોનું જૂથ એ ક્યુ અને યુ છે, માટે જે ઓપ્શન એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે 3 બાળકોની સરેરાશ ઉંમર એ 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર એ 3:5:7 હોય તો સૌથી નાના બાળકની એ તમારે ઉંમર શોધવાની છે, તો તેની અંદર જે ઓપ્શન ડી 9 વર્ષ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો આકાર એ તાર્કિક રીતે એ જુદો પડે છે? તો તમને જે 4 ઓપ્શન તો તેમાંથી એ જે જુદો પડતો હોય તે એ પસંદ કરવાનો, તો તેની અંદર જે ઓપ્શન ડી જે ઘન અને ક્યુબ તે એ જુદો પડે છે, કેમ કે તે એ ત્રિપરિમાણીય છે, જ્યારે ત્રિકોણ, વર્તુળ અને ચોરસ તે ત્રણે એ દ્વિપરિમાણીય છે,
માટે જે ઓપ્શન ડી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે તમને અહીં જે એક શ્રેણી આપવામાં આવી છે તેના ઉપરથી એ તમારે જવાબ આપવાનો છે, જેની અંદર એ તમને કહેવામાં આવ્યું છે કે 9ની આગળ તરત 8 અને પાછળ 6 આવતા હોય તો તેવા 9ની સંખ્યા રહી એ કેટલી છે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ 4 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે કોઈ પણ બાજુથી એ ગણતરી કરી લો તો લાઈનમાં તમારો ક્રમ રહ્યો એ 13મો હોય તો લાઈનમાં એ કુલ કેટલા માણસ હોય છે? તો લાઈનમાં કુલ એ 25 માણસ હોય છે, માટે જે ઓપ્શન એ રહ્યો 25 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે 1 થી 50 સુધીમાં એ કુલ કેટલી રહી એ અવિભાજ્ય સંખ્યાઓ આવે? તો 1 થી 50 સુધીમાં એ કુલ 15 રહી એ અવિભાજ્ય સંખ્યાઓ આવે, માટે જે ઓપ્શન ડી રહ્યો 15 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 31મો પ્રશ્ન જેમાં તમને એક શ્રેણી આપવામાં આવે છે અને તેની અંદર જે પ્રશ્ન ચિહ્ન હોય તો ત્યાં એ કયો અંક આવે તે તમારે એ જણાવવાનો. તો તે શ્રેણી છે એ 975, 864, 753, 642 અને ત્યારબાદ એ પ્રશ્ન ચિહ્ન. તો જે પ્રશ્ન ચિહ્ન રહ્યો તો ત્યાં એ 531 આવે, માટે જે ઓપ્શન બી રહ્યો 531 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે 8, 24, 12, પ્રશ્ન ચિહ્ન 18 અને 54 તો જે પ્રશ્ન ચિહ્ન રહ્યું તો ત્યાં એ શું આવે? તો ત્યાં એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન સી 36 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે શંકર એ પશ્ચિમ દિશામાં એ 8 કિમી ચાલ્યો, ત્યારબાદ જમણી તરફ વળીને એ 3 કિમી ચાલ્યો, ફરીથી તે જમણી તરફ વળીને એ 12 કિમી ચાલ્યો તો તે પોતાના પ્રારંભિક સ્થળથી એ કેટલા અંતરે રહ્યું એ છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન એ 5 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે BDAC નો કોડ રહ્યો એ FSEG છે તો NPMO નો કોડ રહ્યો એ કયો થાય? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ડી RTQS રહ્યો તે તેનો એ જવાબ બને છે, માટે જે 34મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન ડી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે એક માણસ ઉત્તર દિશામાં એ 8 કિમી ચાલે છે, ત્યારબાદ જમણી તરફ વળીને એ 12 કિમી ચાલે છે, પછી ડાબી તરફ વળીને એ 7 કિમી ચાલે છે, ત્યારબાદ વળી દક્ષિણ દિશામાં એ 24 કિમી ચાલે છે અને અંતે એ જમણી તરફ વળીને એ 12 કિમી ચાલે તો તે પોતાના પ્રારંભિક બિંદુથી એ કઈ દિશામાં હશે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી દક્ષિણ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે જો ગુણાકારનો અર્થ રહ્યો એ ઉમેરો થાય, ભાગાકારનો બાદબાકી રહે તો તેનો અર્થ એ ભાગાકાર થાય અને જે ભાગાકારની નિશાની રહી તો તેનો અર્થ એ બાદબાકી થાય અને પ્લસ રહ્યું તો તેનો અર્થ એ ગુણાકાર થાય. તો તમને અહીં જે આ સમીકરણના 4 ઓપ્શન આપવામાં આવ્યા તો તેમાંથી એ કયું સમીકરણ રહ્યું એ સાચું બનશે? તો તેની અંદર જે ઓપ્શન એ એટલે કે 16 + 5 - 10 × 4 ભાગ્યા 3 બરાબર 9 રહ્યું તે સમીકરણ એ સાચું બને છે, માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે CEGI નો કોડ રહ્યો એ AGEK છે તો DFHJ નો કોડ રહ્યો એ કયો થાય? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન સી BHFL રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે એક કોડ ભાષામાં એ સન્ડે ને એ DNUAYS તરીકે એ લખવામાં આવે તો તે જ ભાષામાં એ મધર એ કેવી રીતે લખવામાં આવે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન સી HOTERM તરીકે ઓળખવામાં આવે છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે જો DIG ને એ 25 તરીકે કોડ કરવામાં આવે તો કટને એ 49 તરીકે કોડ કરવામાં આવે છે, તો કિકને એ કેવી રીતે કોડ કરવામાં આવે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી 39 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે એક કોડ ભાષામાં એ કમ્પ્યુટરને એ OCREPMTU તરીકે એ લખવામાં આવે તો તે જ ભાષામાં એ ડોટરને એ કેવી રીતે લખવામાં આવે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન સી ADREGUTH તરીકે ઓળખવામાં આવશે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે જો નેત્ર સ્તરદા એનો સંબંધ રહ્યો એ આંખ સાથે છે તો દમનો સંબંધ રહ્યો એ કોની સાથે છે? તો જે દમ રહ્યો તો તેનો સંબંધ એ ફેફસા સાથે છે, માટે જે ઓપ્શન બી રહ્યો ફેફસા
તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે નીચે પૈકી કઈ જોડ રહી એ સાચી છે. એટલે કે અહીં તમને જે દેશ અને તેનું ચલણ રહ્યું તેની જોડ આપવામાં આવી છે. તો તેમાંથી જે ઓપ્શન સી જે મ્યાનમાર અને તેનું ચલણ એ નેપેડો તે જોડ રહી એ સાચી છે. જ્યારે બીજી ત્રણે જોડ રહી એ ખોટી છે. જ્યારે કંબોડિયા રહ્યું તો તેનું ચલણ રહ્યું એ રિયલ છે. અઝરબૈજાનનું ચલણ રહ્યું એ મન્નત છે. જ્યારે બ્રુનેઈ રહ્યું તો તેનું ચલણ એ ડોલર છે. માટે તમારે દેશ અને તેની કરન્સી રહે તેના નામ એ ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે પાણીમાં જોતા એ કાંટાવાળી ઘડિયાળનું પ્રતિબિંબ રહ્યું એ 5 અને 34 સમય દર્શાવે છે. તો ખરેખર રહ્યું એ શું વાગ્યું છે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ 12 કલાક અને 56 મિનિટ એ વાગ્યા છે. માટે જે ઓપ્શન એ રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે માતા અને પુત્રીની હાલનો ઉંમરનો ગુણોત્તર રહ્યો એ 6:1 છે અને 6 વર્ષ બાદ આ ગુણોત્તર રહ્યો એ 4:1 હશે. તો હાલમાં પુત્રીની ઉંમર રહ્યો એ શું હશે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન સી 9 વર્ષ રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે શંભુ એ સૂર્યોદય તરફ એ 10 કિમી ચાલીને એ ડાબી બાજુ વળીને એ 5 કિમી ચાલે છે. ત્યારબાદ એ પૂર્વ દિશામાં એ 6 કિમી ચાલે છે. પછી એ દક્ષિણ દિશામાં એ 5 કિમી ચાલીને સૂર્યાસ્ત બાજુ એ 3 કિમી ચાલ્યો છે. તો તે એ શંભુ રહ્યો એ મૂળ સ્થાનેથી એ કેટલા અંતરે હશે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ડી 13 કિમી રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે આપેલ શ્રેણીમાં એક સંખ્યા રહી એ ખોટી છે. તો તે તમારે એ શોધી લખવાની છે. તો જે શ્રેણી છે એ 6, 9, 18, 121.5, 729. તો તેની અંદર જે ખોટી સંખ્યા રહી તો તે એ 18 છે. માટે જે ઓપ્શન ડી રહ્યો 18 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે એક તસવીર તરફ આંગળી સીંધીને એ વંદને કહ્યું કે આની પૌત્રી જેસિકા એ મારી ભત્રીજી છે. તો તે સ્ત્રી જેની તસવીર છે તો તે એ વંદનને શું થાય? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ માતા રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે પાણીમાં જોતા એ કાંડાવાળી ઘડિયાળ રહ્યું તો તેનું પ્રતિબિંબ એ 20 અને 20 સમય દર્શાવે છે. તો ખરેખર એ શું હશે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી 10 અને 10 રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે 200 વિદ્યાર્થીઓના એક સર્વે મુજબ એ 140 વિદ્યાર્થીઓના એ કોલ્ડ ડ્રિંક્સ પસંદ છે. 120 વિદ્યાર્થીઓનો એ મિલ્કશેક પસંદ છે અને 80 વિદ્યાર્થીઓને એ બંને પસંદ છે. તો કેટલા વિદ્યાર્થીઓને એ ઓછામાં ઓછું એક ડ્રિંક રહ્યું એ પસંદ હશે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન સી 180 રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે 5 છોકરા વર્તુળાકાર ઊભા છે. અમિત, રોનક અને અંકુરની વચ્ચે છે. અપૂર્વ અભિષેકની ડાબી બાજુએ છે. રોનક એ અપૂર્વની ડાબી બાજુ છે. તો અમિતની જમણી બાજુ રહ્યું એ કોણ હશે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ રોનક રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ રહ્યો એ તમારે આપવાનો છે. તો તે શબ્દ છે એ ધૂપ. તો ધૂપ રહ્યો તો તેનો એ સમાનાર્થી શબ્દ એ તડકો થાય છે. માટે જે ઓપ્શન એ રહ્યો તડકો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે બાળને હાથથી ઝૂલવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ડી ખૂબ જ શ્રીમંત હોવું તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે ગુજરાતી સાહિત્યમાં એ સોનેટના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો જે ગુજરાતી સાહિત્ય રહ્યું તો તેની અંદર એ સોનેટના પિતા તરીકે એ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર તો તે ઓળખાય છે. માટે જે ઓપ્શન બી રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે બે શબ્દો વચ્ચેનો ભેદ દર્શાવતું કયું વિરામ ચિહ્ન રહ્યું એ વપરાય છે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન સી લઘુરેખા રહ્યું તો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો છંદ રહ્યો એ સંખ્યામેળ એ છંદ છે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ અનુષ્ટુપ રહ્યો તેનો એ જવાબ બને છે. જ્યારે હરિગીત, ચોપાઈ અને સવૈયા તે ત્રણેય એ માત્રામેળ એ છંદના પ્રકાર છે. ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો અલંકાર એ શબ્દાલંકારનો એ પ્રકાર નથી? તો જે શ્લેષ રહ્યું એ શબ્દાલંકારનો એ પ્રકાર નથી. જ્યારે પ્રાસ સાંકળી, યમક અને વર્ણ સગાઈ તે ત્રણેય એ
શબ્દ અલંકાર તો તેના એ પ્રકાર છે, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે નીચે આપેલ કહેવતનો રહ્યો એ તમારે સાચો અર્થ ધરાવતો વિકલ્પ રહ્યો એ પસંદ કરવાનો છે. તો તે કહેવત છે દૂધની ગાયની લાત પણ એ સારી, તો તેની એ કહેવતનો અર્થ રહ્યો એ ઓપ્શન સી એટલે કે ફાયદો કરાવનારના દોષ તે પણ એ સહી લેવા તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે ખોટી જોડણી રહી તે તમારે એ શોધીને લખવાની છે. જેની અંદર જે ઓપ્શન સી માં તમને જે જોડણી આપવામાં આવી છે એ ખોટી જોડણી છે. જ્યારે પરિચારિકા, પરિચિત અને હોશિયાર તે તેની જોડણી એ સાચી છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે જ્યાં એક જ શબ્દ એકથી વધુ વખત આવે છે અને દરેક વખતે એ તેનો અર્થ રહ્યો એ ભિન્ન થતો હોય તો ત્યાં એ કયો અલંકાર એ વપરાય છે. તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન સી યમક રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે આપેલ શબ્દનો એ વિરોધી શબ્દ આપવો તો જે ઉદય શબ્દ રહ્યો તો તેનો એ વિરોધી શબ્દ રહ્યો એ અસ્ત થાય છે. માટે જે ઓપ્શન એ રહ્યો અસ્ત તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે નીચે પૈકી તત્મત શબ્દ રહ્યો તે ધરાવતો વિકલ્પ રહ્યો એ તમારે પસંદ કરવાનો છે. તો તત્મત શબ્દ એટલે કે એવો શબ્દ કે કોઈ પણ જે ભાષા હોય તો તેમાંથી એ મૂળ રૂપે એ ઉતરી આવ્યા હોય તો તેને એ તત્મત શબ્દ કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન એ રહ્યો ધર્મ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે ગુરુ વિરામનો ઉપયોગ રહ્યો એ નીચે પૈકી કયા સંજોગોમાં એ થાય છે. તો જે ગુરુ વિરામનો ઉપયોગ રહ્યો એ આપેલ તમામ સંજોગોમાં એ થતો હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને જે આપેલ તમામ રહ્યા તો તેની અંદર એ ગણતરી કરવી હોય, યાદી આપવી હોય, વર્ણન કરવું હોય તો તે બધાની અંદર ઉપયોગ થતો હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તો તે તેનો એ જવાબ બની જાય છે. ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે ડેઝર્ટ સાયક્લોન ટૂર એ ભારત અને કયા દેશ વચ્ચેની એ સંયુક્ત સૈન્ય કવાયત છે. તો જે ડેઝર્ટ સાયક્લોન કવાયત રહે એ ભારત અને યુએઈ એટલે કે યુનાઇટેડ આરબ અમીરાત તો તે બંને વચ્ચે યોજવામાં આવે છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે રાષ્ટ્રીય યુવા દિવસ રહ્યો તો તે એ કઈ તારીખે ઉજવાય છે. તો જે રાષ્ટ્રીય યુવા દિવસ રહ્યો તો તેની ઉજવણી એ 12 જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે લિબરલાઇઝ્ડ રિમિટેડ સ્કીમ એટલે કે એલઆરસી નીચે પૈકી એ કોની સાથે રહ્યું એ સંબંધિત છે. તો જે એલઆરસી રહી તો તે એ આરબીઆઈ રહ્યું તો તેની સાથે એ સંબંધિત છે. માટે જે ઓપ્શન સી રહ્યું આરબીઆઈ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે નેશનલ વોટર ડે એટલે કે જે રાષ્ટ્રીય મતદાતા દિવસ રહ્યો તો તેની 2026ની થીમ રહી એ તમારે જણાવવાની છે. તો જે નેશનલ વોટર્સ ડે રહ્યો તો તે દિવસની ઉજવણી એ 25 જાન્યુઆરીના રોજ એ કરવામાં આવશે. અને 2026માં જે દિવસે ઉજવવાનું તો તે દિવસની એ થીમ હતી એ માય ઇન્ડિયા માય વોટ તે તેની એ થીમ હતી. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની એ 56મી વાર્ષિક બેઠક રહી એ ક્યાં યોજાઈ હતી. તો જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ રહે તો તેની એ 56મી વાર્ષિક બેઠક રહી એ દાવોસ ખાતે યોજાઈ હતી. માટે જે ઓપ્શન સી રહ્યો દાવોસ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે ધ્રુવ 64 એ શું છે. તો જે ધ્રુવ 64 એ 1 ગીગાહર્ટ્ઝનું એ પ્રોસેસર છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે અર્થ સમિટ 2025 એ ક્યાં યોજાઈ હતી. તો જે અર્થ સમિટ 2025 તો તેનું આયોજન એ ગુજરાત ખાતે એ કરવામાં આવ્યું હતું. માટે જે ઓપ્શન બી રહ્યો ગુજરાત તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ 2025માં એ ભારતનો રેન્ક રહ્યો એ શું છે. તો જે ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ 2025 તો તેની અંદર એ ભારતનો રેન્ક રહ્યો એ 15મો છે. માટે જે ઓપ્શન સી રહ્યો 15 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 71મો પ્રશ્ન કે વેડછી આશ્રમ રહ્યો એ કયા જિલ્લામાં આવેલો છે. તો જે વેડછી આશ્રમ રહ્યો એ તાપી જિલ્લામાં આવેલો છે. માટે જે ઓપ્શન બી રહ્યો તાપી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે ક્ષત્રપ કુળનો છેલ્લો રાજા રહ્યો એ કોણ હતો. તો જે ક્ષત્રપ કુળ રહ્યો તો તેનો એ છેલ્લો રાજા રહ્યો એ રુદ્રસિંહ ત્રીજો હતો. માટે જો ઓપ્શન એ રહ્યો રુદ્રસિંહ ત્રીજો
તે તેનો એ જવાબ બનશે। ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે કેસરવાનો મેળો રહ્યો એ કયા જિલ્લામાં એ ભરાય છે? તો જે કેસરવાનો મેળો રહ્યો એ ભરૂચ જિલ્લામાં ભરાય છે, માટે જે ઓપ્શન સી ભરૂચ રહ્યું તે તેનો એ જવાબ બનશે। ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે સિંધુ ઘાટી સંસ્કૃતિનું મહત્વનું સ્થળ હડપ્પા રહ્યું એ કઈ નદીના કિનારે આવેલું છે? તો જે હડપ્પા રહ્યું એ રાવી નદીના કિનારે આવેલું છે, માટે જે ઓપ્શન એ રહ્યું રાવી તે તેનો એ જવાબ બનશે। ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે બોર્ડ ઓફ કંટ્રોલ કયા એક્ટ હેઠળ એ બનાવવામાં આવ્યું હતું? તો જે બોર્ડ ઓફ કંટ્રોલ રહ્યું એ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 હેઠળ એ બનાવવામાં આવ્યું હતું, માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બનશે। ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે નીચે પૈકી એ ગુજરાતનો કયો જિલ્લો રહ્યો એ મધ્યપ્રદેશ સાથે એ સરહદ ધરાવે છે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી દાહોદ રહ્યું તે તેનો એ જવાબ બનશે। ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે 2011ની વસ્તી ગણતરી મુજબ એ કચ્છ જિલ્લાની વસ્તી ગીચતા રહી એ કેટલી હતી? તો જે કચ્છ જિલ્લો રહ્યો તો તેની એ વસ્તી ગીચતા 2011ની વસ્તી ગણતરી મુજબ એ 46 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી હતી, માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બનશે। ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે નાથુલા ઘાટ રહ્યું એ કયા રાજ્યમાં આવેલું છે? તો જે નાથુલા ઘાટ રહ્યું એ સિક્કિમ રાજ્યમાં આવેલું છે, માટે જે ઓપ્શન એ રહ્યું સિક્કિમ તે તેનો એ જવાબ બનશે। ત્યારબાદ એ 79મો પ્રશ્ન કે હિંડકલ પરિયોજના એ કઈ નદી પર આવેલી છે? તો જે હિંડકલ પરિયોજના એ ઘાટપ્રભા નદી રહી તો તેના પર એ બનાવવામાં આવ્યું છે, માટે જે ઓપ્શન ડી રહ્યો ઘાટપ્રભા તે તેનો એ જવાબ બનશે। ત્યારબાદ 80મો પ્રશ્ન કે રાયપુર સ્થિત એરપોર્ટનું નામ રહ્યું એ તમારે એ જણાવવાનું છે। તો જે રાયપુર ખાતે જે એરપોર્ટ આવેલું છે તો તેનું નામ એ સ્વામી વિવેકાનંદ એરપોર્ટ આપવામાં આવ્યું છે, માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બનશે। જ્યારે વીર સાવરકર એરપોર્ટ રહ્યું એ જે પોર્ટ બ્લેર ખાતે આવેલું છે તો તેનું નામ છે। જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ રહ્યું એ જે કલકત્તા ખાતે જે એરપોર્ટ આવેલું છે તો તેનું નામ તે રાખવામાં આવ્યું છે। ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે અટીરાનું રહ્યું એ તમારે પૂર્ણ નામ જણાવવાનું છે। તો જે અટીરા રહ્યું તો તેનું એ પૂર્ણ નામ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન થાય છે, માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બનશે। ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી એ કોણ છે? તો ગુજરાતમાં એ ક્લાઇમેટ ચેન્જ વિભાગ રહ્યું તો તેના મંત્રી એ અર્જુનભાઈ મોઢવાડિયા છે, માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બનશે। જ્યારે હર્ષ સંઘવી એ કાયદો વિભાગ રહ્યું તો તેના એ મંત્રી છે અને ગુજરાતના સૌથી યુવા એ નાયબ મુખ્યમંત્રી છે। જ્યારે કુંવરજીભાઈ બાવળિયા એ જે સિંચાઈના પાણી પુરવઠોની સિંચાઈ તો તેના એ મંત્રી બનાવવામાં આવ્યા છે। ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે GARC નું પૂરું નામ રહ્યું એ શું થાય? તો GARC રહ્યું તો તેનું પૂરું નામ એ ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન થાય છે, માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બનશે। ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે રાણી દુર્ગાવતી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તો રાણી દુર્ગાવતી ટાઈગર રિઝર્વ એ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે, માટે જે ઓપ્શન બી રહ્યું મધ્યપ્રદેશ તે તેનો એ જવાબ બનશે। ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે સંયુક્ત આરબ અમીરાત એ કુલ કેટલી અમીરાતથી એ બનેલું છે? તો જે સંયુક્ત આરબ અમીરાત એ કુલ 7 અમીરાતો તો તેનોથી એ બનેલું છે, માટે જે ઓપ્શન બી રહ્યું 7 તે તેનો એ જવાબ બનશે। અને જે આ UAE રહ્યું તો તેની રાજધાની રહી અબુધાબી તે તેની એ રાજધાની છે। જ્યારે તેનું સૌથી મોટું શહેર રહ્યું એ દુબઈ તે તેનું એ સૌથી મોટું એ શહેર છે। ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે પંચામૃત ડેરી રહી એ ક્યાં આવેલી છે? તો જે પંચામૃત ડેરી રહી એ ગોધરા ખાતે આવેલી છે, માટે જે ઓપ્શન સી રહ્યો ગોધરા તે તેનો એ જવાબ બનશે। ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે વેનેઝુએલાની રાજધાની રહી એ કઈ છે? તો જે વેનેઝુએલાની રાજધાની રહી એ કારાકાસ છે, માટે જે ઓપ્શન બી રહ્યો કારાકાસ તે તેનો એ જવાબ બનશે। ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે હિમાચલ પ્રદેશનું કયું શહેર એ પહાડોની રાણી તરીકે ઓળખવામાં આવે છે? તો હિમાચલ પ્રદેશનું જે શિમલા શહેર તો તેને એ પહાડોની રાણી તરીકે ઓળખવામાં આવે છે, માટે જે ઓપ્શન બી રહ્યો શિમલા તે તેનો એ જવાબ બનશે। ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એ 4000 રન બનાવનાર એ પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર એ કોણ છે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ સ્મૃતિ મંધાના છે,
માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે સૌપ્રથમ ટ્રાઇબલ સ્પોર્ટ કોન્ક્લેવ ક્યાં પૂર્ણ થયું? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ લદ્દાખ રહ્યું તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 91મો પ્રશ્ન કે તાજેતરમાં કઈ ટીમ રહી એ વિજય હજારે ટ્રોફી 2025-26 રહ્યું તેનો એ વિજેતા હતી? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી કર્ણાટક રહ્યું તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ 2025નું આયોજન રહ્યું એ ક્યાં થયું હતું? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ ઢાકા રહ્યું તે તેનો એ જવાબ બનશે. અને તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તાજેતરમાં જે બાંગ્લાદેશ ખાતે જે ચૂંટણી યોજાઈ તો તેની અંદર એ કોણ રહ્યું એ વિજેતા બન્યું હતું અને તેનો જે પ્રશ્ન રહ્યો એ આવનારી જે પરીક્ષા રહે તેની અંદર એ ચોક્કસ એ પૂછાવાનો છે. ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે 2026 કોમનવેલ્થ ગેમ રહ્યું તો તે એ ક્યાં યોજાવાનો છે? તો 2026નું જે કોમનવેલ્થ ગેમ રહે તો તેનું આયોજન એ ગ્લાસગો જે સ્વિટ્ઝરલેન્ડ છે તો તે ખાતે યોજાવાનું છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બનશે. અને ગુજરાત રહ્યું અમદાવાદ ખાતે તો ત્યાં એ 2030ની જે કોમનવેલ્થ ગેમ રહી તો તેનું આયોજન એ આપણું જે ગુજરાતની અંદર જે અમદાવાદ રહ્યું તો ત્યાં એ થવાનું છે. માટે તમારે તેનું વર્ષ રહ્યું તે પણ યાદ રાખવું. ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે એશિયન ગેમ્સ એ સામાન્ય રીતે કેટલા વર્ષે યોજાય છે? તો જે એશિયન ગેમ્સ રહી તો એ સામાન્ય રીતે દર 4 વર્ષે યોજાતું હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યું 4 તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે કબડ્ડી ટીમમાં એ કોર્ટ પર મહત્તમ એ કેટલા ખેલાડીઓ એ હોય છે? તો જે કબડ્ડીની જે ટીમ રહી તો તેની અંદર એ કોર્ટ પર એ મહત્તમ એ 7 ખેલાડીઓ એ હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો 7 તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે કેડલ રહી એ કઈ રમત સાથે એ સંકળાયેલો શબ્દ છે? તો જે કેડલ રહ્યું તો તે એ ગોલ્ફની જે રમત રહી તે સાથે એ સંકળાયેલો શબ્દ છે. માટે જે ઓપ્શન એ રહ્યું ગોલ્ફ તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે સિલેક્ટ ધ મોસ્ટ ઓપરેટેડ સિનોનિમ્સ ઓફ કેન્ડિડેટ તો જે કેન્ડિડેટ તો તેનો એ તમારે સમાનાર્થી શબ્દ રહ્યો એ ગોતવાનો છે. તો કેન્ડિડેટનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ ફ્રેન્ક થાય છે. માટે જે ઓપ્શન એ રહ્યો ફ્રેન્ક તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે સિલેક્ટ ધ મોસ્ટ ઓપરેટેડ પ્રોપોઝિશન સી ઇઝ ફાઉન્ડ ખાલી જગ્યા મ્યુસી તો તેની અંદર એ તમારે જે ખાલી જગ્યા રહી તો ત્યાં તમારે યોગ્ય પ્રોપોઝિશન રહ્યું એ મૂકવાનું. તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન સી ઓફ રહ્યું તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ આર્ટિકલ હાલ કે તમારે યોગ્ય આર્ટિકલ રહ્યું એ મૂકવાનું. તે વાક્ય છે એ હી ઇઝ ખાલી જગ્યા હોનેસ્ટ મેન તો જે ખાલી જગ્યા રહ્યું તો ત્યાં એ એન આવે. માટે જે ઓપ્શન બી રહ્યું એન તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ સિનોનિમ્સ તો એબ્યુન્ટ રહ્યું તો તેનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ ગોતવાનો. તો તેનો એ સાચો જવાબ એ ઓપ્શન ડી પ્લેન્ટિફ રહ્યો તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 101મો પ્રશ્ન કે ફિલ ધ બ્લેન્ક વિથ કલેક્ટિવ નાઉન્સ એટલે કે તમારે કલેક્ટિવ નામ રહ્યું એ મૂકવાનું. તો તે વાક્ય છે અ ખાલી જગ્યા ઓફ કેટલ તો તેની અંદર એ ઓપ્શન એ હિયર્ડ રહ્યું તે તેનો એ જવાબ બનશે. માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ 102મો પ્રશ્ન કે આન્સર ધ એન્ટોનિમ્સ એટલે તમારે વિરોધી શબ્દ આપવાનો છે અને તે શબ્દ છે એ એમ્બ્રિજેસીસ તો જે એમ્બ્રિજેસ રહ્યું તો તેનો એ વિરુદ્ધાર્થી એ ક્લેવર થાય છે. માટે જે ઓપ્શન એ રહ્યું ક્લેવર તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ 103મો પ્રશ્ન કે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ એટલે તમારે જે ઓક્ટોબર મહિનો રહ્યો તો તેનો એ સાચો સ્પેલિંગ લખવાનો. જે તમને ઓપ્શન બી રહ્યો તેની અંદર એ તમે સાચો સ્પેલિંગ રહ્યો એ જોઈ શકો છો. ત્યારબાદ 104મો પ્રશ્ન કે ફિલ ઇન ધ બ્લેન્ક ધ અર્થ ખાલી જગ્યા રાઉન્ડ ધ સન તો તમારે તેની અંદર એ યોગ્ય ક્રિયાપદ રહ્યું એ મૂકવાનું. તો તેની અંદર જે ઓપ્શન બી મૂવ્સ રહ્યું તે તેનો એ જવાબ બનશે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 105મો પ્રશ્ન કે સિલેક્ટ ધ કલેક્ટિવ નામ તો તમારે જે કલેક્ટિવ નામ રહ્યું તે એ મૂકવાનું. ખાલી જગ્યા ઓફ ધ લાયન્સ તો જે લાયન હોય તો તેનો ઝુંડ હોય તો તેને એ પ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન એ રહ્યું પ્રાઇડ તે તેનો એ જવાબ બનશે.
ત્યારબાદ 106મો પ્રશ્ન કે ફિલ ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ, કે તમારે યોગ્ય શબ્દ રહ્યો એ મૂકવાનો. ધ ખાલી જગ્યા ઓફ ધ સ્કૂલ ઇઝ સ્ટ્રીક્ટ, તો જે સ્કૂલ હોય તો તેની અંદર એ પ્રિન્સિપાલ હોય છે, તો તમારે અહીં જે પ્રિન્સિપાલ લ્યો તો તેનો એ સાચો એ તમને સ્પેલિંગ પૂછવામાં આવ્યો છે, જેની અંદર જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 107મો પ્રશ્ન કે સિલેક્ટ ધ પ્લુરલ ફોર્મ ઓફ ક્રાઇસિસ, તો જે ક્રાઇસિસ રહ્યો તો તેનો એ તમારે જે બહુવચનનું જે રૂપ રહ્યું તે તમારે એ મૂકવાનું, અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી, જે CRISIS રહ્યો તે તેનો એ જવાબ બને છે, કે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 108મો પ્રશ્ન કે ફિલ ધ બ્લેન્ક વિથ ધ કંજક્શન, એટલે તમારે યોગ્ય કંજક્શન રહ્યું એ મૂકવાનું. વર્ક હાર્ડ ખાલી જગ્યા યુ વિલ ફેલ, તો તેની અંદર જે ઓર રહ્યું એ કંજક્શન આવે છે, માટે જે ઓપ્શન સી ઓર રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 109મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું રહ્યું એ પોઈન્ટ એન્ડ ડ્રો સાધન રહ્યું તે એ ઉપકરણ નથી, તો જે કીપેડ રહ્યું એ પોઈન્ટ એન્ડ ડ્રોનું રહ્યું એ ઉપકરણ નથી, જ્યારે માઉસ, જોયસ્ટિક અને ટ્રેકબોલ તે બધા એ પોઈન્ટ અને ડ્રો માટેના એ સાધનો છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 110મો પ્રશ્ન કે સીપીયુનું પૂરું નામ રહ્યું એ શું થાય, તો જે સીપીયુ રહ્યું તો તેનું પૂરું નામ એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ થાય છે, માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 111મો પ્રશ્ન કે BIOS બાયોસનું એ પૂરું નામ શું થાય, તો જે BIOS રહ્યું તો તેનું પૂરું નામ એ બેઝિક ઇનપુટ એન્ડ આઉટપુટ સિસ્ટમ થાય છે, માટે જે ઓપ્શન એ રહ્યું મૂળભૂત ઇનપુટ અને આઉટપુટ સિસ્ટમ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 112મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું રહ્યું એ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ નથી, તો તેની અંદર એ ઓપ્શન ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 113મો પ્રશ્ન કે પોર્ટ્રેટ એન્ડ લેન્ડસ્કેપ શેના ઉદાહરણો છે, તો જે પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપના એ પાનાની દિશા નિર્દેશનના એ ઉદાહરણો છે, માટે જે પેજ ઓરિએન્ટેશન જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે, કે જે ઓપ્શન બી રહ્યું પાનાની દિશા નિર્દેશન જેને અંગ્રેજીમાં એ પેજ ઓરિએન્ટેશન કહેવામાં આવે છે તે તેનો એ સાચો જવાબ છે, એટલે કે 113મો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 114મો પ્રશ્ન કે સંપૂર્ણ ડેટાનું ટકાવારીમાં વિતરણ દર્શાવવા માટે એ કયો ચાર્ટ રહ્યો તે પ્રકાર એ સૌથી શ્રેષ્ઠ છે, તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી પાઈ ચાર્ટ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 115મો પ્રશ્ન કે URL નો એ શું નામ થાય છે, તો જે URL રહ્યું તો તેનું ફૂલ ફોર્મ એ યુનિફોર્મ રિસોર્સ લોકેટર થાય છે, માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 116મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો પાસવર્ડ રહ્યો એ મજબૂત ગણાય, તો તમને જે મજબૂત પાસવર્ડ હોય તો તેની અંદર એ બધા અંકો રહ્યા એ જુદા જુદા હોય છે, જે તમને ઓપ્શન સી ની અંદર જે પાસવર્ડ આપ્યો છે તો તે પાસવર્ડ એ સૌથી વધુ એ મજબૂત ગણાય છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 117મો પ્રશ્ન નીચેનામાંથી કોને એ ઇનપુટ ડિવાઇસ એ ગણવામાં આવે છે, તો જે સ્કેનર રહ્યું તો તેને એ ઇનપુટ ડિવાઇસ ગણવામાં આવે છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે, જ્યારે પ્લોટર, મોનિટર અને સ્પીકર તે બધા એ આઉટપુટ ડિવાઇસના એ ઉદાહરણો છે. ત્યારબાદ એ 118મો પ્રશ્ન કે સૂત્ર બરાબર મેક્સ કૌંસમાં 12, 15, 5, 18 કૌંસ પૂરોનું પરિણામ રહ્યું એ શું આવે, તો તેની અંદર જે મોટામાં મોટી સંખ્યા રહે એ તમને જણાવવામાં આવે, માટે જે ઓપ્શન ડી રહ્યો 18 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 119મો પ્રશ્ન કે સ્લાઇડ શો મેન્યુઅલી બંધ કરવા માટેની કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે, તો જે સ્લાઇડ શો રહ્યો તો તેને એ તમારે મેન્યુઅલી બંધ કરવું હોય તો તેની માટેની એ કી એ એસ્કેપ છે, માટે જે ઓપ્શન સી રહ્યો એસ્કેપ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 120મો પ્રશ્ન કે વર્કશીટના સમૂહને એ શું કહેવામાં આવે છે, તો જે વર્કશીટનો જે સમૂહ હોય તો તેને એ વર્કબુક કહેવામાં આવે છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને આ જે પ્રશ્ન રહ્યો એ આપણે જે જુનિયર ક્લાર્ક માટેની જે મોક ટેસ્ટ લીધી હતી તો તેની અંદર એ આ પ્રશ્નો એ બેઠે રહ્યો એ તમને જોવા મળશે, માટે આપણે જે પણ એ જુનિયર ક્લાર્કની જે મોક ટેસ્ટ લેવી છે તો તે એ તમારે યોગ્ય રીતે એને એ અટેન્ડ કરવી, જેમાંથી બેઠા પ્રશ્નો એ પૂછાયેલા છે.
આજના આ વિડીયોમાં આપણે જે જનરલ ગ્રાહકનું જે 22 ફેબ્રુઆરી 2026ના રોજ જે પેપર લેવાનું તેનું એ સંપૂર્ણ રહ્યું એ સોલ્યુશન જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ ગુજરાત યુનિવર્સિટીની જે જુનિયર ક્લાર્કની જે ભરતી રહી તેની તૈયારી કરતા હોય તો તેની માટેની જે મોક ટેસ્ટ રહી તે ન આપી હોય તો તે આપવા માટેની લિંક રહી એ જે આ વિડીયો રહ્યો તો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તો ત્યાં જઈને એ તેને આપી દેવી. અને જો તમે એ આવી જ એ મોક ટેસ્ટ અને જૂના પેપર તેના એ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરો લર્નિંગ જે યુટ્યુબ ચેનલ રહી તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમે આ પેપર તો તેની એ પીડીએફ મેળવવા માંગતા હોય તો તે પીડીએફ રહી એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહી આરો લર્નિંગ તો તેની અંદર એ મૂકી દેવામાં આવશે તો ત્યાં જઈને એ ડાઉનલોડ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.